ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને એ પહેલાં બજારમાં રોનક જોવા મળી રહી છે। આ વખતે ગુજરાતના બજારની વાત કરીએ તો બરેલીના અને પંજાબના પતંગ ડિમાન્ડમાં છે। આ સાથે જ બરેલીનો જે માંજા છે એ પણ આ વખતે ડિમાન્ડમાં છે। સાથે જ હર હંમેશ આપણે ચોકોર પતંગ જોતા હોઈએ છીએ, પરંતુ આ વખતે તુક્કલ અને જે રાઉન્ડ શેપની જે પતંગ છે એ પણ બજારમાં એટલી જ ડિમાન્ડમાં છે। જો કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10થી 15% ભાવ વધારો પણ છે। પતંગની અલગ અલગ વેરાયટી પણ બજારમાં જોવા મળી રહી છે। મુખ્ય પતંગની વાત કરીએ તો પંજાબની જે મોટી પતંગ છે જે 6 ફૂટ સુધીની મળે છે એણે બજારમાં આકર્ષણ જમાવ્યું છે। સાથે જ વેપારી સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે આ વખતે બજારમાં ખાસ વેરાયટી કઈ કઈ છે, કયા વસ્તુઓ માટે વિશેષ માંગ છે। દર વર્ષે જે પતંગો આવતા હોય એ તો બધા રેગ્યુલર માગે છે, પરંતુ વિશેષમાં આ વખતે પંજાબી પતંગ જે આવે છે એમાં ડિઝાઇનો ખૂબ અલગ અલગ હોય છે અને મોટી સાઇઝના હોય છે। એવી રીતે બરેલી પતંગ પણ ખૂબ ડિમાન્ડમાં છે। સાથે સાથે કાપડની પતંગ જે કાઇટ ફેસ્ટિવલમાં ચગાવતી એના નાના શેપની અંદર એ પણ ખૂબ અલગ આ વખતે ડિમાન્ડમાં છે। અચ્છા, ભાવ જોઈએ તો ભાવ કેટલો છે? કોઈ ખાસ મોંઘવારી નડવાની છે આ વખતે જે ચાહકો છે એમને? મોંઘવારીની વાત કરીએ તો હું એવું માનું છું કે આપણા ગુજરાતી લોકોને પૈસા અને મોંઘવારી કરતાં એક ઉજવણી જે વર્ષમાં એક વખત આવતી હોય છે એટલે બધા લઈ જતા હોય છે। મોંઘવારી નડે એવી નથી અને જે ભાવ વધારો છે 10થી 15% છે એટલે એ માયને ના રાખે। मैं पतंगों की खरीदी करने आया था। इस बार बहुत सारी पतंगें देखी, चांदेदार, पंजाबी, अमृतसरी, हर एक टाइप की पतंगें देखी। वैसे हर बार हम सूरती मांझा लेते थे, पर इस बार मेरे को बरेली का मांझा मिला और बहुत अलग अलग वैरायटी भी मिली पतंगों में, तो नया नया ट्राई करने मिला इस बार। મોટી પતંગ આ વખતે આકર્ષણનું કેન્દ્ર છે। આ સાથે જ બાળકો માટે પણ વિશેષ ગન પતંગ પણ બજારમાં ઉપલબ્ધ છે અને અલગ અલગ જે માંજા છે એમાંથી દર વખતે બજારમાં સુરતી માંજો વધારે આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ આ વખતે બરેલીના માંજાની પણ એટલી જ માંગ છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।